તો આવતીકાલથી ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થવાની છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ પડશે। અનેક જિલ્લાઓમાં આવતીકાલથી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર સતર્ક બન્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લાના તંત્રને આદેશ કર્યો છે। મામલતદારને પત્ર લખીને જોખમી બાંધકામો હટાવવાના આદેશ કરવામાં આવ્યા। જોખમી હોર્ડિંગ્સ, થાંભલા, મકાનો દૂર કરવા માટેની સૂચનાઓ છે તે પણ આપી દેવામાં આવી છે। જર્જરિત પુલ, કોઝવે અને ઓવરટોપિંગ રોડ અંગે કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાંથી અગાઉથી સ્થળાંતર કરાવી લેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। સાથે વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો ગુજરાતમાં હવે વરસાદનો બીજો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને જેના ભાગરૂપે હવે તમામ જે તૈયારીઓ તમામ લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। કારણ કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને તેના જ ભાગરૂપે ગુજરાત પર તેની અસર જોવા મળશે અને તેને કારણે હવે અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। વિન્ડના માધ્યમથી સમજીશું કે હવે વરસાદી વાતાવરણ છે તે અહીંયા શું કહી રહ્યું છે। સૌથી પહેલા તો હવે આ જે દ્રશ્યો વિન્ડીના માધ્યમથી અહીંયા જોવા મળી રહ્યા છે કે જ્યાં ધીરે ધીરે વરસાદનું આ પ્રમાણ છે તે અહીંયા વધી રહ્યું છે। આવતીકાલથી વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે। આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી સંભાવનાઓ અને વરસાદ થતો જોવા મળી શકે। હવે અહીંયા આખો આ સુરત છે, નવસારી, દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ, સુરત, નવસારી, વલસાડ અને વાપીમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બાજુ ભરૂચમાં પણ વરસાદી વાતાવરણ છે તે સર્જાઈ શકે છે। એટલે કે હજી પણ આગામી 2 થી 3 દિવસ આ વરસાદ થતો જોવા મળી શકે છે। આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ એ પ્રકારનું વાતાવરણ છે અને ભારે વરસાદ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે। મહેસાણા છે, પાટણ છે, ઈડર છે, આ તમામ જગ્યાએ વરસાદી સંભાવનાઓ છે। ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને હવે 31 તારીખે એટલે કે શુક્રવારની આસપાસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થતો જોવા મળી શકે અને જેને કારણે તમામ જે સાવચેતીના પગલા પણ રાજ્ય સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યા છે। લોકોને સતર્ક રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। તો જે પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી પણ લોકોને સ્થળાંતર કરાવી દેવાની ફરજ છે તે પાડવામાં આવી છે કારણ કે અહીંયા પણ આ વરસાદનું જોર છે તે વધવાનું છે। આ બાજુ ભાવનગર, પાલિતાણા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ સર્જાશે। આ બાજુ મહુવામાં પણ વરસાદી વાતાવરણ, બોટાદમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે। આ બાજુ નડિયાદ છે, તે ધોલેરા છે, આ બાજુ વડોદરા, મધ્ય ગુજરાતમાં બોડેલી ખાતે પણ વરસાદ થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હજી એટલે કે આગામી 2 થી 3 દિવસ આ વાતાવરણ જોવા મળશે। 1 ઓગસ્ટે આ વાતાવરણ જે પ્રકારેનું અહીંયા જોવા મળી રહ્યું છે, આખું આ રેડ ઝોન છે તે અહીંયા વિન્ડીના માધ્યમથી સમજી શકાય છે કે હવે આ અમદાવાદ, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે 1 તારીખ સુધી મેઘરાજા છે ત્યાં વિસ્તારોને ઘમરોળવાના છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદી વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। અનેક જિલ્લાઓ એવા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ ઉત્તર ગુજરાતનો આખો જે વિસ્તાર છે ત્યાં અલગ અલગ જગ્યા પર વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળી રહ્યું છે। મહેસાણા છે, પાટણ છે, વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, વિરમગામ છે, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી વાતાવરણ આ બાજુ જોવા મળી રહ્યું છે। નડિયાદ છે, ભરૂચ છે, આ તમામ જગ્યાએ ભારે વરસાદ થતો જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આ બધા જ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદની સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે 1 તારીખ સુધી। હવે અહીંયા જોઈએ કે રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ ક્યાં છે। સૌથી પહેલા આજની સ્થિતિ શું છે તેના વિશે વાત કરી લઈએ। આજે પણ અનેક જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ છે આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં। એટલે કે આજના દિવસે પણ ક્યાંક ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચ ખાતે। અહીંયા પણ છૂટોછવાયો વરસાદ અનેક જગ્યાએ, અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। પરંતુ હવે
આગામી સમયમાં વરસાદનું જોર છે તે વધવાનું છે અને ગુજરાત પર જે ડીપ ડિપ્રેશન સર્જાવાનું છે તેની આખી અસર છે તે હવે આ બાજુના જે ભાગો છે ત્યાં થતી જોવા મળશે. જે બંગાળની ખાડી તરફથી ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે, ઓડિશા સુધી પહોંચ્યું હતું તે ડિપ્રેશન આગળ વધી રહ્યું છે અને તેને જ કારણે આ અસર અહીંયા જોવા મળશે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને આ ડાંગ આ તમામ એવા જિલ્લાઓ છે કે જેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે અતિથી ભારે વરસાદ છે તે અહીંયા જોવા મળી શકે. ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બાજુ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી એટલે કે સૌરાષ્ટ્રના આ વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ બાજુ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. બીજા બધા જે યલો ઝોન જાહેર કરવામાં આવ્યું છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ થતો જોવા મળી શકે છે. વરસાદ નહિવત નહીં પરંતુ છૂટોછવાયો હળવો વરસાદ આ બધા જે ભાગો છે ત્યાં પણ જોવા મળી શકે છે. હજી પણ 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની પરિસ્થિતિ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે. હજી પણ આ વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હવે હજી પણ 2 થી 3 દિવસ સુધી એટલે કે 2 ઓગસ્ટ કે 3 ઓગસ્ટ સુધી આ વરસાદી વાતાવરણ છે તે બનતું જોવા મળી શકે. પરંતુ આગામી 2 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત આખા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે અલગ અલગ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો અલગ અલગ જગ્યાઓ પર રેડ એલર્ટ છે તે પણ જારી કરવામાં આવ્યું છે. એટલે કે આના ભાગરૂપે જે ડીપ ડિપ્રેશનની વાતચીત આપણે કરી રહ્યા હતા તે ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, ઓડિશા સુધી પહોંચ્યું છે, જ્યાં આજુબાજુના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને હવે આ ડીપ ડિપ્રેશન છે તે ગુજરાતને પણ ગમરોળશે અને હવે વરસાદનો વધુ એક રાઉન્ડ છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે.